Welcome, dear students. I am Jayashree Gadvi, your Gujarati teacher. Grade 4, subject Gujarati. Poem number 15. Computer. એક ઇમેજ આવી ગઈ છે તમારા માઇન્ડમાં. કમ્પ્યુટર એટલે શું? આવી ગઈ ને ઇમેજ? યસ. નાના હોય કે મોટા, કમ્પ્યુટર વિશે દરેક વ્યક્તિને માહિતી હોય જ છે. આજે દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. કમ્પ્યુટરના ઉપયોગથી આપણું કામ ખૂબ જ સરળ બની જાય છે. કમ્પ્યુટર એટલે શું? તો કમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે જે માહિતી મેળવે છે, ત્યારબાદ તેની પર જરૂરી પ્રક્રિયાઓ કરે છે અને તેને યોગ્ય સ્વરૂપે રજૂ કરે છે, તેમજ તેની જરૂરી જણાય તો તેનો સંગ્રહ કરે છે. કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતું ઇલેક્ટ્રોનિક સાધન છે. કમ્પ્યુટરમાં ઘણી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. સંગ્રહ કરેલી માહિતી પાછી મેળવી શકાય છે. હવે આપણે કમ્પ્યુટરના ભાગ જોઈએ, એટલે કે પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર. ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ એટલે કીબોર્ડ, માઉસ, સ્કેનર, ટચસ્ક્રીન, માઇક્રોફોનનો સમાવેશ થાય છે. પ્રોસેસિંગ ડિવાઇસમાં સીપીયુનો સમાવેશ થાય છે. સીપીયુનું ફૂલ ફોર્મ શું થશે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આઉટપુટ ડિવાઇસમાં મોનિટર, પ્રિન્ટર અને સ્પીકરનો સમાવેશ થાય છે. હવે આપણે કાવ્ય જોઈએ. પોએમ નંબર 15. કમ્પ્યુટર. લાલુ, અહીં આવ, જો મારા આઈપોડમાંથી આપેલો કોયડો ઉકેલ. લાલુ કહે છે, હા જરૂર. નીચેના કોયડામાંથી કમ્પ્યુટર સાથે સંકળાયેલા શબ્દો શોધો. સૌથી પહેલાં શાની ઉપર રાઉન્ડ કરેલું છે? મધરબોર્ડ, પેન ડ્રાઈવ, ઈમેલ, સીપીયુ, માઉસ, પ્રિન્ટર. લેબની અંદર તમે આ બધી વસ્તુ જોઈ જ છે. ઈમેલ, સીપીયુ, પેન ડ્રાઈવ, પ્રિન્ટર, મધરબોર્ડ, માઉસ. હવે આપણે કાવ્ય જોઈએ. નામ છે એનું કમ્પ્યુટર, કામ કરે ઝટપટ ઝટપટ. મશીન છે આ નાનકડું, કામ કરે પટપટ પટપટ. નામ છે એનું કમ્પ્યુટર. શું છે? કમ્પ્યુટરને શું કીધું છે? નાનું છે. આ કેવું મશીન છે? એકદમ નાનું મશીન છે, પણ કામ એ જલ્દી જલ્દી કરે છે. દેશ દુનિયાની માહિતી શોધી આપે એ પળભરમાં. સ્થાન લીધું કમ્પ્યુટરે આજે દરેક ઘર ઘરમાં. નામ છે એનું કમ્પ્યુટર. તમને અહીંયા બેઠા બેઠા કોઈ પણ દેશની માહિતી જોતી હોય, આખા દુનિયાની માહિતી જોતી હોય તો તમે ઇન્ટરનેટથી મેળવી શકો છો, કોમ્પ્યુટરમાં ચેક કરીને. રાઈટ ને? ઘરે બેઠા બેઠા આપણે દેશ દુનિયાની માહિતી મેળવી શકીએ છીએ, એ પણ પળભરમાં, એટલે થોડી જ વારમાં. આજે દરેક ઘરમાં, એટલે કે બધા જ ઘરે, લગભગ બધા જ ઘરમાં કમ્પ્યુટર હોય જ છે. શાળા હોય કે ઓફિસ હોય, બધી જગ્યાએ વપરાતું, જેને જેવી જોઈએ તેવી જાણકારી મેળવી આપતું. આપણા સ્કૂલમાં પણ એટલા બધા કમ્પ્યુટર્સ છે. ઓફિસ હોય, કોઈ પણ તમારા પપ્પાની ઓફિસ હોય, અંકલની ઓફિસ હોય, તો ત્યાં પણ હશે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં કમ્પ્યુટર હોય જ છે. દરેક જગ્યાએ વપરાય છે કમ્પ્યુટર, બધી જગ્યાએ વપરાતું, જેને જેવી જોઈએ તેવી જાણકારી મેળવી આપતું. જેને જે પણ પ્રકારની માહિતી જોતી હોય તે મળી શકે છે. જેમ કે તમને કમ્પ્યુટરમાં ગેમ રમવી છે તો તમે ગેમ્સ પણ મેળવી શકો છો. તમારે કમ્પ્યુટરની અંદર કોઈ ડેટા સેવ કરવો છે, તમારી બુકનો ડેટા હોય યા તમારા સ્ટડી મટીરિયલમાંથી કાંઈ પણ ડેટા જોઈએ તમને, તો તમે આસાનીથી મેળવી શકો છો. એવી રીતે પપ્પાને કંઈ એમનું કામ હોય તો એ પણ એ કરી શકે છે. એટલે શું લખ્યું છે? જેને જેવી જોઈએ તેવી જાણકારી મેળવી આપતું. હિન્દી હોય કે અંગ્રેજી, દરેક ભાષા એ સમજી જાય. ગમે તેટલું કામ આપો તોય કદી ન થાકી જાય. નામ છે એનું કમ્પ્યુટર. હિન્દી હોય કે ઇંગ્લિશ હોય, દરેક ભાષા એ સમજી શકે છે. ગમે તેટલું કામ આપો તો પણ એ કમ્પ્યુટર થાકતું
નથી. આપણે થોડું વધારે હોમવર્ક કરવાનું આવે તો આપણને કેટલો થાક લાગી જાય છે, પણ કમ્પ્યુટર થાકતું નથી. હાર્ડવર્ડ્સ જોઈએ. કમ્પ્યુટર એટલે કે સંગ્રહક યંત્ર, દેશ એટલે કે કન્ટ્રી સ્વદેશ, શાળા તો સ્કૂલ નિશાળ, દુનિયા તો વર્લ્ડ વિશ્વ, જાણકારી તો માહિતી ઇન્ફોર્મેશન. ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. આ કાવ્યમાં કોની વાત કરવામાં આવી છે? તો આ કાવ્યમાં કમ્પ્યુટરની વાત કરવામાં આવી છે. કમ્પ્યુટર પળભરમાં કોની માહિતી આપે છે? તો કમ્પ્યુટર પળભરમાં દેશ દુનિયાની માહિતી આપે છે. કમ્પ્યુટરે ક્યાં સ્થાન લીધું છે? કમ્પ્યુટરે આજે દરેક ઘરે ઘરે સ્થાન લીધું છે. કમ્પ્યુટર કેમ થાકતું નથી? કમ્પ્યુટર એક મશીન છે, માટે તે થાકતું નથી. કમ્પ્યુટર કઈ કઈ ભાષામાં કામ કરી શકે છે? તો કમ્પ્યુટર હિન્દી, અંગ્રેજી, ગુજરાતી દરેક ભાષામાં કામ કરી શકે છે. તમે કમ્પ્યુટર પર કયા કયા કામ કરી શકો છો તે લખો. તો શું લખીશું આન્સરમાં? કમ્પ્યુટર પર દેશ દુનિયાની માહિતી મળી શકે છે, કમ્પ્યુટર પર રમત રમી શકાય છે, કમ્પ્યુટર પર વાર્તા વાંચી શકાય છે, કમ્પ્યુટર પર દેશ વિદેશના સમાચાર મળી શકે છે. ક્વેશ્ચન નંબર 2, કાવ્યમાંથી 2 પ્રાસયુક્ત શબ્દ શોધીને લખો. હવે તો તમને પ્રાસયુક્ત શબ્દ આવડી જ ગયા છે. ઝટપટ, પટપટ, વપરાતું, આપતું. રાઇમિંગ વર્ડ્સ છે લખવાના છે. કેટલા કીધા છે? 2 કીધા છે. વિરોધી શબ્દ લખો. વિરોધી શબ્દ એટલે ઓપોઝિટ વર્ડ્સ. દેશ તો વિદેશ, કામનું તો નકામું, નાનું તો મોટું. ક્વેશ્ચન નંબર 4, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. દેશ લખ્યું છે, એના પછી બ્લેન્ક આપેલી છે, ત્યાં મેં આવી રીતે લખ્યું છે, દેશ દુનિયાની માહિતી શોધી આપે એ પળભરમાં સ્થાન લીધું કમ્પ્યુટરે આજે દરેક ઘર ઘરમાં. હિન્દી હોય કે અંગ્રેજી દરેક ભાષા એ સમજી જાય, ગમે તેટલું કામ આપો તોય કદી ન થાકી જાય. થેન્ક યુ.